પાલનપુરના આબુ હાઈવે પર આવેલા શ્રી આર્કેડમાં સ્પા સેન્ટર ચાલી રહ્યું છે, જે સ્પા સંચાલક દ્વારા હેર સલૂન ધરાવતા દુકાનદારની કનડગત કરાતી હોવાની રાવ ઉઠી છે। જો કે સ્પા સંચાલકો સાથે સાંઠગાંઠ ધરાવતી પોલીસ કોઈ પગલાં ભરતી ન હોવાના આક્ષેપો પીડિત દુકાનદારે કર્યા હતા। પાલનપુરના આબુ હાઈવે પર ઇન્કમટેક્સ ઓફિસ પાસે આવેલા શ્રી આર્કેડમાં પીડિત દુકાનદાર પ્રવીણભાઈ નાઈ હેર કટિંગ સલૂન ધરાવે છે, જેની ઉપરના માળે કીર્તિભાઈ રાઠોડનું સ્પા સેન્ટર ચાલે છે। જો કે સ્પા સેન્ટરમાં અનૈતિક ધંધા ચાલતા હોય હેર કટિંગ સલૂનવાળાએ અગાઉ પોલીસમાં અરજી કરી હતી, જેને લઈને સ્પા સંચાલક દ્વારા પીડિત દુકાનદારને ધાક ધમકીઓ આપી ખોટી પજવણી કરવામાં આવી રહી હોવાની રાવ ઉઠી છે। સ્પામાં કામ કરતી છોકરીઓ દુકાનમાં ઘૂસી જઈ પીડિત દુકાનદાર સાથે લાપડ કરી ધમકાવતી હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ અંગે પોલીસને અરજીઓ આપી એસપીને આવેદનપત્ર આપવા છતાં કોઈ પગલાં ભરાયા નથી, ત્યારે સ્પા સંચાલક સાથે પોલીસની સાંઠગાંઠથી કોઈ પગલાં ભરાતા ન હોવાના આક્ષેપો પીડિત દુકાનદારે કર્યા હતા। શ્રી આર્કેડ કોમ્પ્લેક્સમાં હનુમાન ટેકરી મારું બી રીચ સલૂન ચાલે છે। એમાં બીજા માળે ઉપર એક સ્પા ચાલે છે। એ સ્પાની આડમાં અનૈતિક ધંધા થાય છે અને ત્યાંથી એમના સ્ટાફ જે છોકરીઓ હોય છે એ લોકોને મારી સલૂનમાં મોકલીને હુમલાઓ કરાવવામાં આવે છે। એ લોકો બહુ માથાભારે અને લુખા તત્વો છે કે હું સીસીટીવીથી બહાર ગમે ત્યાં જાઉં તો એ લોકો મારી રેકી કરતા હોય છે આખો દિવસ, અને એ ગમે ત્યારે હવે મને મારી નાખશે કે ગમે તે એ લોકો કાવતરું કરશે તો એનું જવાબદાર કોણ? અગાઉ મેં 12 તારીખે કલેક્ટરશ્રી અને એસપી સાહેબને મારા સમાજના લોકો સાથે મળી અને આવેદનપત્ર આપ્યું છે। એના પહેલાં પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં 3 અરજીઓ કરી છે, તો ત્યાં એ પણ કોઈ સાંભળતા નથી। પશ્ચિમ પોલીસ સ્ટેશન બી કોઈ મને રિપ્લાય ના મળ્યો એટલે હું એસપી સાહેબ પાસે ગયો। એસપી સાહેબ જોડે આવેદનપત્ર આપી મારા આખા સમાજના લોકો સાથે મળીને, તો બી કોઈ હજી સુધી કોઈ એનું કશું કોઈ કાર્યવાહી થઈ નથી। અત્યારે બી મારો ધંધો બંધ છે અને હું ત્યાં જઈ શકતો નથી, અને એ લોકોનું આ રીતનો અનૈતિકતાવાળો ધંધો છે તો બી એ હાલ ધમધમી રહ્યો છે। અને હવે પોલીસ અને શું કામગીરી કરશે, ક્યારે શું કાર્યવાહી કરશે, ક્યારે ન્યાય આપશે? સ્પા છેલ્લા 4 થી 5 વર્ષથી સ્પા ચાલુ છે એ લોકોનો। હવે પોલીસ જોડે શું સાંઠગાંઠ છે, શું છે કંઈ ખબર નથી, પણ હવે કશું કંઈ સાંભળતી નથી। હું બધી જગ્યાએ જઈ આવ્યો, હવે બીજો કોઈ રસ્તો છે નહીં। દુકાનમાં આવીને લગભગ 3 વખત છોકરીઓ મોકલીને એમને હુમલો કર્યો। ઘણી વખત એ લોકો દારૂ પી જાય તો ગાળો બોલે। મારી દુકાન હું ચાલુ કરું, ધંધો ચાલુ કરું એટલે એ જ આશયથી કે આ અહીંયાથી જતા રહે। આજથી કરીને 1.5 વર્ષ પહેલાં મેં એમના વિરુદ્ધ એક અરજી કરેલી હતી કે આ લોકો મને ગાળો બોલતા હતા અને ધમકાવતા હતા એના વિરુદ્ધ। એ પછી તો એ રેગ્યુલર જ્યારે બી નશાખોરી વ્યક્તિઓ છે, નશામાં હોય કે એવી રીતના હોય કે એમના બધા સાગરીતો મળે ત્યારે મને આવી રીતે મારી પજવણી કરવાનું ચાલુ કરે છે। દુકાનમાં ગ્રાહક હોય તો ગાળો બોલે, અંદર આવીને ગમે તેવી ધમકી આપે, અને આ લોકો ગમે ત્યારે હવે મને જાનથી મારી નાખશે, પણ હજી સુધી પોલીસ કશું કરી નહીં શકતી। એટલે પોલીસ હવે એની વેટ જ કરે છે કે આ કંઈ મોટું કરે। જોકે પોલીસની રહેમ નજર તળે સ્પા સંચાલક પોતાને જાનથી મારી નાખશે તેવી ભીતિ પીડિત દુકાનદારે વ્યક્ત કરી હતી।